ઓલા સડે હું બેઠો ઓલી વાડીએ આંટો મારવા જવાનું છે. ઓય બાપા ઓલી વાડીએ કેટલા દી જ્યાં નથી આંટો મારવા જવું નથી ને. કદા હું આટો મારી ઓય વાડીએ કેદી આંટો મારવા ગયો મેં તો પાડ્યો તો નથી. ઓય બાપા કાઈ લઈ ગયો તો તમને નથી ખબર? કાલ વરસાદ આવતો તારો હું આટો મારી વાગ્યો તો એ વાડીએ. મેં તો ક્યાંય પાડ્યો નતો આંટો મારવા ગયો એમ. અને ખાટલે ઉઈ કરીને મને ભાળો. હાલ તો ઓલી વાડીએ આંટો મારવા જવાનું છે હો હવે. હમણાં નહીં ઘડી ખમો પૈસે જાય મારા મહેમાન આવે છે. કોણ મહેમાન તારે આવે? મારો નાનો ભાઈ આવે છે. ઓય બાપા ઓય બાપા તારા આવા ધંધા હોય. દાદા પૈસા તો આપો મહેમાન આવે તમારે કઈ નાસ્તો ને એવું કઈ લેવા તો આવું નથી ને. એટલે તારા મહેમાન આવે મારા મહેમાન થોડા આવે છે કાંઈ. પૈસા તમારે જેવો જોઈએ ને હું તમારા વડે કામ કરવા રહેલો છું. ઓય બાપા તને પગાર તો આપું છો. પગાર કેદી આપ્યો? ગમતી તો આપ્યો તો પગાર. અત્યારે થોડો વપરાય ન થાય પૈસા. તું એટલે બધા વાપરી દા કે મારી પાસે કઈ પડ્યા હોય કાંઈ? હોય જ ને તમે પેલા 100 વીઘાના માલિક છો. ઓય બાપા તે હું જમીન માંથી કઈ પૈસા નીકળે કાંઈ? નીકળે જ ને. તમે આ બધું આપણે વાવેલું છે તેમાં પૈસા નહીં આવે આપણે. ઓય બાપા હજી આવે તો ઈ ને. બારો હું એટલે બધા પૈસા આપો ને મારા મહેમાન આવે છે મારે જવું પડશે. તે તારા એવા તો હું મહેમાન આવે તે તો તારે જવું જ પડશે નાસ્તો મારો લેવા. નાનો ભાઈ આવે. નાનો ભાઈ તારો આવે છે તો હું તને અત્યારે પૈસા આપું પછી પગાર માંથી હું વાળી લે. ના એવો ઓય બાપા તો લે તારી પાસે પૈસા હોય તો હું મારી નથી પાસે દેવાનો. નથી દેખાડે તમને પૈસા આપો. મારો મહેમાન આવે છે મારો ભાઈ ની યાર. તો હું તારા પગાર માંથી પૈસા વાળી લે તો આપું પૈસા તને. મારા નાના ભાઈ ને કહેતા આવતી કદે બેન નું કામ જ કરાવે. તે કહી દેજે ને કામ કરાવે એમ. એટલે મારો ભાઈ બહુ રાહી છે. ધ્યાન રાખજો તમે. તારો ભાઈ એટલો બધો રાહી છે? તો મને બહુ બીક લાગે છે. મારશે તે તમને. મને મારશે તો એને ના પડે ને અહીંયા આવે ને એમ. ના ના એ નીકળી જો. મારા ફોન આવ્યો તો. ઓય બાપા એવા મહેમાન ને અહીંયા નો બોલાવાય તો મને બીક લાગે. મારો ભાઈ છે આવે તો ખરી ને. મેં એને કીધું તું અહીંયા આવી જાય આંટો મારવા એમ. અહીંયા જોજે કઈ હળી બળી ન કરે નકર હું પાછો મારી હો. હું મને કહી દે કે હળી ન કરે પણ તમે ધ્યાન રાખજો એનું. હા મારશે નકર રાહી છે ઈ. તો આવે દે તારા મહેમાન ને હવે. નાસ્તો લેવા દઉં પૈસા તો આપો દીકત દાદા. તો હું તારા પગાર માં વાળી લે. પગારમાં નો વાળવા દો દીકત દાદા. તમે આપો કેટલા મને પગાર માં તમે વાળી લેજો. તને 30 રૂપિયા તો આપું છું મહિને. મહિને 30 રૂપિયા દે હું મારા દીકત દાદા. તો તારે ખાવું પીવું આઈને બધું આઈને તો 30 રૂપિયા તો વધે તારે. તારે લોજમાં ખાવા જાય તો 100 રૂપિયાનું લોજ થાય ડાયરેક્ટ. તે તારે લોજમાં થોડા ખાવા જાવ તારે તો આઈને ખાવું ને. અમારે દીકત દાદા પૈસા આપો મને. હું તને પૈસા આપું પણ હું તારા પગાર માં વાળી લે. 100 રૂપિયા આપું નાસ્તો લઈ આવું. તો હું તારા પગાર માં વાળી લે. હા વાળી લેજો. આપો હાલો મને. હાલે જો 500 ની નોટ છે 700 રૂપિયા પાછા બરોબર. દીકત દાદા નાસ્તા હું લાવું છું. તારે જે સારું લાગે એ લેતા આવજે. સમોસા લેતો આવું. ઓય બાપા સમોસા તું 500 રૂપિયા ના લઈને આવી બીજું ગમે એ લેતા આય. આપડી લેતો આવું દીકત દાદા. હા તો લેતા જા. લેવું એમ. હા લઈ આવ. મારા મહેમાન આવે તો હાંસવજો હું આગળ આવું. ઓય બાપા હા ભાઈ લઈ આવ ને તારા મહેમાન ને હાસવી છે તે. હાલો હું નાસ્તો લેતો હો. અચ્છા લેતા જા. દાદા માણા હેલો આવતો લાગે. ક્યાં જાતો? એ દીકત દાદા માણા ક્યાં જા? અહીંયા ભાઈ ક્યાં હતા તારે? તમને ગોતતો તો. હા મારું વળી શું કામ પડ્યું માણા હાથ તારે? નાસ્તો લેવા જવાનું છે. તારા મહેમાન આવે છે ને એટલે. એવું છે? નાસ્તો લેવા જવાનું છે. વળી કોણ મહેમાન આવે? નાનો ભાઈ આવે છે. એવું છે? હા ઓ નાસ્તો લઈ આવી દઉં. લઈ દઈશું. હા પાકું કેટલી જવાનું છે તમારે? હા ના તમે લેતા આવજો. તને થોડો એના માણા છેતરું. તારા શેઠ છે એની છેતરું. તું તો પગાર વળીએ તને હું છેતરું? એટલે તો પૈસા 100 રૂપિયાનો નાસ્તો લાવવાનો છે. હા નાસ્તામાં શું લાવવું? નાસ્તામાં ફાફડી લેતા આવજો. હાલો ફાફડી ને મારી રીતે લેતો આ તો તમારી રીતે તમે લેતા આવજો. હું જાઉં. હા તમે જાઓ. હા દાદા માણા 500 રૂપિયા આપીને ગયો છે. હા પૈસા ક્યાંથી લેવા? તીખા દાદા માણા આપીને ગયો છે. હું લેવા લઈને આવ્યા. તીખા દાદા માણા એમ કહેતો હતો કે મારે મહેમાન આવે છે તે શકુરભાઈ હાલ્યો નહીં તમે નાસ્તો લઈ આવો ની તે એને આપેલા છે.
₹100 નાસ્તો લેવા જવાનો છે. તો આપણે બે 200 નો ભાગ પાડી લેવી. નહીં હો, આમાં તમારો ભાગ નહીં, મને આપેલા છે ટીકા દાદા. હું ખીચડી લઈને કી આવું? એ નહીં મોળાભાઈ, ઉભા રહો. હા, આપણે ભાગ પાડી લેવું. ₹100 તમારા ને 300 મારા. નહીં એમ નહીં, 200 મારા ને 200 તમારા. સારું હાલો એમ કરશું. ભાઈ યાર હાલો તો પેલા આપણે ₹100 નાસ્તો લઈ આવીએ. ટીકા દાદા માણસ છે અને મહેમાન આવે છે એમ કેતો છો. હાલો તો નાસ્તો હાલો લઈ તો આવીએ. આપણે પેલા નાસ્તો લેતા આવીએ. એટલે કેમ ઈ નાસ્તો લેવા નથી જતું? ટીકા દાદા શકુરભાઈ સામા મળે જ મેં મોકલી દીધા. મેળા મહેમાન નો ફોન આવ્યો હતો. મહેમાન કે મેં ભાડું નથી કે તમે મને લેવા આવી જાવ એમ કીધું મને. ઓય બાપા તું એના 500 રૂપિયા દઈને આવે ઈ લઈ જાહે. હું લઈ જાય મેં કીધું. લઈ જાય તો હું તને 3 મહિના સુધી પગાર નહીં આપું. 500 રૂપિયા દેવો કે 3 મહિને થોડે કઈ પગાર તમને આપું. ઓય બાપા 3 મહિનાથી પગાર નહીં. મેં નાસ્તો લેવા મૂકી લઈને જ આવશે. પૈસા હું પાછા લઈ લઈને ભાઈ લઈ લઈશ ને પાછા હા. પૈસા. ઠીક, તો તારે હું મહેમાન ને લેવા જવાનું છે? મારાથી મહેમાનો લેવા જવાનો છે ક્યાં લેવા જવાના છે? બસ સ્ટેશને. ઓય બાપા તો નાથીને પરબારો ન વયું જવાય. બરાબર હું કરું તીખા દાદા કી આવો હું શકુરભાઈ નીકળ્યા છે હું નાસ્તો લેવા. હા તો મહેમાન ને તેડીએ જાય તો. હાલો તો હું લઈ આવું મહેમાન ને. હા તો લઈએ જા. મહેમાન તો આવી ગયા છે. આ કોણ છે? ઈ મારા ભાઈબંધનો ભાઈ છે. એવું છે તો હાલ આપણે જઈ વાડી આપડી. હાલો હું તેડી લઉં આને. એટલે આ તો એકનું કેતો તો, આ તો કેટલા બે ના લઈને આવતો એમાં પાછો તેડતો. હવે મહેમાન એટલે ના હાલી એકતા એલા. ના તીખા દાદા મહેમાન નું હાલી કે મહેમાન આવી ગયા છે. લ્યો બેહો અહીંયા આપણે. હાલો બેહો બધું બેહો. આ મારો નાનો ભાઈ છે તીખા દાદા. એવું છે? હા કેમ છે વાડી હારી છે ને? તે વાડી જોવા તો આવી છે આપણે. વાડી જોવા જાવી છે મહેમાન તમારે? પછી જશું. આ બોર આવી છે તીખા દાદા. નાસ્તો બસ્તો કરવાનો છે? પછી કરશું. ક્યારે? પછી કાલ? મેં નાસ્તો લેવા મોકલ્યા છે હમણાં લઈને આવતા દેશી. વાડી દેખાડો લઈ જઈ છે તીખા દાદા. મહેમાન ને પૂછતો વાડી જોવા જાવી છે? તો આવી છે જોવા. પછી જશું. પછી દેશું સકુરી એલા ક્યારનો જો હજી કેમ નાસ્તો લઈને ના આવ્યો? આવતા દેશે તીખા દાદા. ઓય બાપા હજી કેમ આવ્યો નથી? ઓય બાપા એલા આ મહેમાન નો હાથ તો બહુ ભારે છે. એલા કીધું નતું મારા ભાઈ નો હાથ બહુ ભારે છે ને બહુ રાઈ છે મારે. આ ખાય હું ખૂટ્યો જેટલા છે મહેમાન. ખાઈ દી જોઈ ગયા આવો ના ગામડે જાવ તો આપણે કેટલું ખાઈ ગયા. એમ ઘી ને રોટલો જ ખાતા હશે. એને રોટલો જ ખાઈ. હે મહેમાન ઘી ને રોટલો જ ખાતા હશો ને? હા એટલે તેનો હાથ ભારે છે. બહુ ભારે હાથ મહેમાન નો છે હો. હાલો તો ઓલા ને નાસ્તો આવે કે ને જોઈ આવું. હાથે જોઈએ જા. હાલો તું જોતા હોત ને બેસજો અહીંયા. એટલે ઓલો તો નાસ્તો લેવા ગયો, સકુરી તો અહીંયા નાસ્તો દેવા આવ્યો તો ઓલો ક્યાં ગયો હશે? તીખા દાદા તમારો માણસ ક્યાં ગયો? એટલે ઈ નાસ્તો લેવા ગયો છે. ઈ કે સકુરભાઈ હજી આવ્યા નહીં તો હું લઈ આવું નાસ્તો. નાના તીખા દાદા હું દુકાને નાસ્તો લઈને પછી સીધો જ અહીંયા આવ્યો. તમારો માણસ મને ક્યાંય સામો નથી મળ્યો. એવું છે? આ કોણ મહેમાન આવી ગયા? આ મહેમાન જો ને આવી ગયા. લ્યો તીખા દાદા નાસ્તો. હા તે વાંધો નહીં. સારું તો હાલો તીખા દાદા મહેમાન ને નાસ્તો તમે કરાવી લેજો ને હું જાઉં. હા તે વાંધો નહીં જા. ક્યાં ગયો છે એલા તું? હું શકુરભાઈ ને ગોતવાઈ ગયો તો. એટલે સકુરભાઈ હમણાં જ નાસ્તો દઈને ગયા, તને ક્યાંય હામા ના મળ્યા? નહીં મને તો એમાં ના મળ્યા. નહીં? નહીં ઠીક. મહેમાન તમારો નાસ્તો કરવાનો છે? તમે ઓલા શકુરભાઈ પૈસા આપ્યા કે પાછા? મને પૈસા કોઈએ ના આપ્યા. એની પાસે ઓય બાપા એટલે હું તને કેતો તો એને નો પણ તમારી મોકલાય. પાસે પૈસા તો લઈ લેવાય ને. તે- હું તમને કહેતા ભૂલી ગયો કે એની પાસે પૈસા તમે લઈ લેજો એમ. જે કઈ લીધા ને પૈસા એ તો નાસ્તો દઈને વયા ગયા. તો હમણાં આપણે જઈએ આપણી જગ્યાએ જશે ઈ. તો હવે આ મહેમાન ને નાસ્તો કરાવ્યો. હવે હાલો નાસ્તો કરી નાખીએ. જો મહેમાન ફરો, તમારે નાસ્તો કરવો છે ને અહીં કરવી એવો. ચાલો ભાઈ અહીં કરવી એવો પરોઠી વાળી. જો કરો નાસ્તો હાલો. અહીં કરવી એવો મહેમાન નાસ્તો કરો. ખાવ તમે તો ખાવ તીખા દાદા. હારા છે કે? કાકો તો ઈ ખબર પડે કેવા છે એમ. કેવા છે? હારા છે હારા એમ? છે મહેમાન?
સારા છે. તમે તો ખાવ તીખા દાદા. હું ખાવ તો છું. ને ભાઈ તો નહીં તમને ગાંઠિયો લેતા હતી. હું ખાવ તો છું. ગાંઠિયા ભાંગી દેવાના છે, ગાંઠિયા ખાઈ ગઈ તમારા તીખા દાદા. મજા આવે કા? આ શકુબેન ફાફડી લેવા મૂકી તો ગાંઠિયા કેમ લાવ્યા ઈ? હવે ઈ લાવ્યા છે. આ કેટલાનું લાવ્યું કોને ખબર? આ 100 રૂપિયાનું જ લાગે. 100 રૂપિયાનું દે લાગે. આ મહેમાન ખાતા નથી. એક ધારો હું જ ખાઉં, મને શરમ લાગે. ખાવ દે લા. ના ના ભાઈ પણ ખાતા નથી. આ મરચા હારા છે હો. આમ જો અચ્છા ખાવા તો તમારે તીખા દાદા ને તીખા મરચા જ ભાવે છે. તીખા દાદા ઝાડા થઈ જાય છે, મરચા ખાવ કે નીકળ્યા? મારું નામ તીખો, મને થોડો તીખું લાગે કાંઈ. લાગે તો ખરી ઝાડા થઈ જાય છે તમને. ઓય બાપા, ઓય બાપા. મને જાડા નો થાય. મારા ભાઈ બેઠો મને મારો માં. મારું નામ તીખો. તીખો ખાય તીખું મરચું. તીખા દાદા આટલા બધા મરચા ખાવમાં તમે 10 મરચા ખાઈ ગયા, ઝાડા થઈ જાય છે ને, સોનાની પગડી જાય છે તમારી. ઓય બાપા, ઓય બાપા. મારું નામ તીખો છે, મને જાડા થોડા થાય, હું તીખું જ ખાવ. તીખા ખાવ તીખા ખાધા નહીં તો તમારા મરચા. એટલા બધા મરચા ખવાય તીખા દાદા? ખવાય જ છે ને. તું ખા લે એક મરચું, ખબર પડે તને. મારે ને ખાવું તીખા દાદા મરચું. આ તીખું હું મહેમાન નાસ્તો કરવાની મજા આવી ગઈ ને? હા ઓછી ખાતા નાસ્તો કરવાની મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. હા મહેમાન ને નાસ્તો કરવાની એટલે મજા આવી ગઈ. યાદ આવે ને આપણે ગાંઠિયા લેવા તો ફાફડી માં કદી ગાંઠિયા લેવા. ઠીક, હવે ખાલી હું છે, હવે આમ ભગાઈ આવી તો ખરી. હાલો સગાઈ એવું તીખા દાદા. હાલો આમ જાવી. ભાગું છે મહેમાન. હા આવજો હો. આવજો પાછા મહેમાન. એરા તમારે ભાગવાનું છે કે? હા તો જાવ તો બીજું હું. આવજો હો. તીખા દાદા 100 રૂપિયાનો નાસ્તો હતો ને શકુરભાઈ પૈસા પાછા ન દીધા. તો હવે તું ઈ પાછા પૈસા લઈ આવજે પાછો. ના આપણે બે જઈ, હું એકલો નો જાઉં. તો હાલ તો એની જગ્યા જઈ કે નાથ ભાગ પાડતા હશે. અહીં નાક બેક બેક કરતા હશે. હાલ હાલ તો જઈ હાલ. શકુરભાઈ જે આવ્યા નહીં, નાસ્તો લઈને કારું ના ગયા ને વેચારીને ભાગી નહીં જાય ને આ આવતા લાગ્યા. જો મુળા ભાઈ તીખા દાદાને નાસ્તો દઈને વહી આવ્યો. એમને બધી કામ વાર લાગી છે. ના મહેમાન હતા તે ઘડીક હવાઈ કરવા બેસી ગયો તો. હવે પૈસાનો ભાગ પડ્યો. આ લ્યો 200 તમારા 200 મારા. તીખા દાદા આ પૈસાના ભાગ પડે છે જ ગયા. જો આ પૈસાનો ભાગ અહીંયા પાડતા રહે. પેલા તીખા દાદા આવી ગયા, ભાગો. ઉભા રહો, એ મારા પૈસા તો દેતા જાવ. હું તીખા દાદા વીઆઈ ગયા તો આપણે નાસ્તો તો આવી ગયો. ઓય બાપા, ઓય બાપા. નાસ્તો તો કર્યો પણ મારા 400 રૂપિયા લેતા ગયા ઈ.